નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો ભાગ 1 સેમેસ્ટર 5 એનો ત્રીજો વિડીયો યુનિટ 1 વિષય તરીકે ઇતિહાસના લક્ષણો. વિષય તરીકે ઇતિહાસના લક્ષણો કયા કયા છે એ આપણે પ્રસ્તુત પ્રકરણમાં જોવાનો પ્રયત્ન કરીશું. તો પ્રસ્તાવના આમ હું જનરલી બોલું જ છું, પણ આપતો નથી. પણ એક સાહેબ સાથે વાત થઈ અને એમને એવું કીધું કે તમે પ્રસ્તાવના આપો તો વિદ્યાર્થીને ક્વેશ્ચનની શરૂઆતમાં પ્રસ્તાવના લખવામાં ખ્યાલ આવે. તો પ્રસ્તાવના આપણે સમજીએ. પ્રશ્ન આપણો કયો છે કે ઇતિહાસના વિષય તરીકેના લક્ષણો. એમાં કહે છે કે ઇતિહાસ એ માત્ર ભૂતકાળની ઘટનાઓની નોંધ નથી, તો શું છે, પરંતુ માનવ સંસ્કૃતિના ક્રમિક વિકાસની વૈજ્ઞાનિક તપાસ છે. માનવ સંસ્કૃતિનો જે ક્રમશઃ વિકાસ થયો એની વૈજ્ઞાનિક તપાસ છે. તે સામાજિક વિજ્ઞાનનો એક મુખ્ય વિષય છે. શેનો? સામાજિક વિજ્ઞાનનો એક મુખ્ય વિષય ઇતિહાસ છે, જે સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રોના ઉત્થાન અને પતનનું અધ્યયન કરે છે. ઇતિહાસ આપણને સમજાવે છે. શું સમજાવે છે? જણાવે છે. એ જણાવે છે કે માનવીએ આદિમાનવથી આધુનિક માનવ સુધીની સફર કેવી રીતે કાપી. માણસ જે શરૂઆતમાં આદિમાનવ અવસ્થામાં હતો, જંગલી અવસ્થામાં હતો, તેમાંથી એને ધીરે ધીરે અગ્નિની શોધ કરી, ચક્રની શોધ કરી, ત્યાંથી પછી એ ધીમે ધીમે એક સાથે એક ચોક્કસ જગ્યાએ કબીલાઓમાં રહેવા માંડ્યો. એમાંથી એને એક સભ્યતાનું નિર્માણ કર્યું. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા, વૈદિક સભ્યતા, અને પછી તો આ ગાડી થોડી ફાસ્ટ દોડી. તો એ રીતે આપણે વાત કરીએ તો ઇતિહાસ છે એ કોઈ ભૂતકાળની ઘટનાઓની નોંધ નથી, પણ માનવ સંસ્કૃતિના ક્રમિક વિકાસની ગાથા છે, એની વૈજ્ઞાનિક તપાસ છે. હવે આપણે જોઈએ એનો પહેલો મુદ્દો. પહેલા મુદ્દા વિશે આપણે વાત કરીએ કે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો સેતુ છે. ઇતિહાસ શું છે? ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો બ્રિજ છે. આ વર્તમાન લઈ લઈએ અને આ ભૂતકાળ લઈ લઈએ. ઇતિહાસ શું છે? આ વર્તમાન અને ભૂતકાળ વચ્ચેનો બ્રિજ છે. શા માટે બ્રિજ છે? તો ઇતિહાસ શું કરે? વર્તમાનની સમસ્યાઓના મૂળ ભૂતકાળમાં શોધવામાં મદદરૂપ થાય છે. ધારો કે કોઈ એક ચોક્કસ પરિસ્થિતિ ઉદ્ભવી હોય તો એવું થાય કે આવી પરિસ્થિતિ જ્યારે ભૂતકાળમાં ઉદ્ભવી હતી ત્યારે શું થયું હતું, અને આપણે જે તે સમયના બનાવના એના કારણો જોઈએ, એની અસરો જોઈએ, એટલે આપણને ખબર પડે કે જે તે બનાવ, આવી જ પરિસ્થિતિ જ્યારે સર્જાઈ હતી ત્યારે કેવા પ્રકારનો બનાવ બન્યો હતો, કેવા પ્રકારની ઘટના બની હતી, અને એને કારણે જે તે સમાજ પર કેવી અસર થઈ હતી. જે સમાજ પોતાના ભૂતકાળને ભૂલી જાય છે તે ભવિષ્યમાં ભૂલો કરવાનું જોખમ વધારે છે. શું કીધું? કે જે સમાજ પોતાના ભૂતકાળને ભૂલી જાય છે તે ભવિષ્યમાં ભૂલો કરવાનું જોખમ વધારે છે. કેમ કે એને ભૂતકાળનો ખ્યાલ હોય તો ભૂતકાળમાં કરેલી ભૂલો એ યાદ રાખે, અને ભવિષ્યની અંદર વર્તમાનમાં જ્યારે કોઈ કામ કરતો હોય ત્યારે એને યાદ રાખે કે જો હું આવું કરીશ તો આવું થશે. એટલે જો એને પોતાનો ભૂતકાળ યાદ હોય તો એ ભૂલોને પુનરાવર્તિત કરતો નથી. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ જે આજે આપણે જોઈએ છીએ તે ભૂતકાળના નિર્ણયોનું જ પરિણામ છે. આપણે વાત કરી કે માનવ સમાજે ક્રમશઃ પ્રગતિ સાધી છે. ધીરે ધીરે માનવ સમજતો ગયો, પ્રકૃતિમાંથી સમજ્યો, અન્ય લોકો પાસેથી સમજ્યો. એમ દરેક માણસને જ્યાંથી શીખવા મળ્યું ત્યાંથી એ શીખ્યો, અને એણે એક સંસ્કૃતિનું નિર્માણ કર્યું, અને ધીમે આ સંસ્કૃતિમાં પણ સુધારા વધારા થતા ગયા, અને એની સાથે છેલ્લે અત્યારની અત્યાધુનિક સંસ્કૃતિ સુધી પહોંચ્યો. હવે એક બહુ મહત્વનું લક્ષણ છે તથ્યો આધારિત વિષય. તથ્ય એટલે સત્ય આધારિત. કેવું? સત્ય આધારિત. ઇતિહાસમાં માત્ર ગપ્પા નથી મારવાના, તો શું છે? તથ્યો આધારિત વિષય છે. ઇતિહાસ
કલ્પના કે દંતકથા નથી. ઇતિહાસકારને સપનું આવે, ઇતિહાસકાર બેઠો અને એના મગજમાં કોઈ કલ્પના આવે અને એ કોઈ દંતકથા લખી નાખે, કોઈ વાર્તા લખી નાખે, એ ઇતિહાસ નથી. તો શું છે? ઇતિહાસ એ પુરાવાઓ ઉપર આધારિત છે. નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. ઇતિહાસ એ પુરાવાઓ ઉપર આધારિત છે. દરેક ઘટનાની પાછળ નક્કર પુરાવા રહેલા હોય છે, ચોક્કસ પુરાવા રહેલા હોય છે, તારીખો અને ચોક્કસ સંદર્ભો પણ હોય છે. ઐતિહાસિક સત્યને સાબિત કરવા માટે તર્ક અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. માત્ર કોઈકને કલ્પના આવે, પોતાને કોઈક પેલી વાર્તા લખવાની ઈચ્છા થાય ને ઇતિહાસ બની જાય એવું નથી. ઇતિહાસકારનું કામ જે છે એ એક ડિટેક્ટિવ જેવું છે. એ પોતે જાસૂસ બની અને ભૂતકાળની કોઈ ઘટનાની તમામે તમામ માહિતી મેળવે છે, એની વિવિધ કડીઓને જોડે છે, એમાંથી ઇતિહાસની વિવિધ પદ્ધતિઓની મદદથી એમાં સત્ય શું છે, અસત્ય શું છે, તો એ વિગતમાંથી અસત્યને બહાર કાઢે છે અને સત્યની મદદથી એ ઇતિહાસનું આલેખન કરે છે. એટલે ઇતિહાસ છે ને એ તથ્યો આધારિત હોય, પુરાવા આધારિત હોય, એટલે ઇતિહાસ સત્ય હોય અથવા સત્યની બહુ જ નજીક હોય. કેમ કે ઇતિહાસકાર છે એ પણ અંતે માનવ છે, એટલે એના પોતાના ભાવો પણ ક્યાંક ને ક્યાંક પ્રગટ થયા વગર રહેતા નથી. એટલે ઇતિહાસ કેવો છે? તથ્યો આધારિત ઇતિહાસ છે, પુરાવાઓ આધારિત ઇતિહાસ છે. એના પછી આપણે જોઈએ સ્રોત આધારિત અભ્યાસ. આપણે જે તથ્યો આધારિત અભ્યાસ વાત કરીને એમ જ છે કે સ્રોત આધારિત અભ્યાસ. સ્રોત એટલે સાધનો. ઇતિહાસનું નિર્માણ સાધનો, સોર્સિસ વગર શક્ય જ નથી. જો સોર્સિસ વગર આપણે ઇતિહાસનું નિર્માણ કરીએ તો એને ઇતિહાસનો કહેવાય, એ માત્ર એક સાહિત્યનો ભાગ બની જાય. ઇતિહાસ વગર ક્યારેય, સોર્સિસ વગર ક્યારેય ઇતિહાસ શક્ય જ નથી અને લખી જ ન શકાય. અને સ્ત્રોતો પણ કેવા પ્રકારના હોય? પુરાતત્વીય સ્ત્રોતો આપણે વાત કરી હતી, ખોદકામમાં મળેલા અવશેષો હોય, સિક્કાઓ હોય, શિલાલેખો હોય, સ્થાપત્યો હોય. આ પુરાતત્વીય અવશેષો જે છે એમાં આપણે છેડછાડ ન કરી શકીએ, એ જેવા છે એવા જ હોય. બરાબર? એટલે એક આ પુરાતત્વીય સ્ત્રોત એ હંમેશા સાચું બોલે જો આપણું અર્થઘટન સાચું હોય તો. સાહિત્યિક સ્ત્રોત, આમાં ક્યાંક માણસની પોતાની જે સૂઝબૂઝ છે, માણસને પોતાની માન્યતાઓ હોય, એના વિચારો એ ક્યાંક ને ક્યાંક એડ થઈ ગયેલા હોય. એમાં પ્રાચીન ગ્રંથો હોય, વિદેશી પ્રવાસીઓ હોય કે ભારતીય પ્રવાસીઓ હોય, એમના વર્ણનો હોય, ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ હોય, પત્રો હોય, અને જેમ કે સામયિકો હોય, વર્તમાન પત્રો હોય, જે તે સમયના કંઈક નોંધો હોય, એ બધાનો સમાવેશ આપણે સ્ત્રોત, સાહિત્યિક સ્ત્રોતમાં કરીએ છીએ. તો ઇતિહાસ શું છે? ઇતિહાસનું લક્ષણ શું છે? કે સ્ત્રોત આધારિત અભ્યાસ. ઇતિહાસનો અભ્યાસ આપણે શેના આધારે કરીએ છીએ? સ્ત્રોતના આધારે, સોર્સિસના આધારે, સાધનોના આધારે. એમને માત્ર સાધનો વગર ઇતિહાસ આલેખી શકાતો નથી. એના પછીનો મુદ્દો જોઈએ સત્યાન્વેષણ, સત્યનું અન્વેષણ. ઇતિહાસનું મુખ્ય ધ્યેય શું છે? સત્યની શોધ. ઇતિહાસનું મુખ્ય ધ્યેય શું છે? સત્યની શોધ. ઇતિહાસનું કાર્ય શું છે? ભૂતકાળના પડદા પાછળ છુપાયેલા વાસ્તવિક ઘટનાક્રમને પક્ષપાત વગર રજૂ કરવો. આખા વાક્યને આપણે જોઈએ. ઇતિહાસકારનું કાર્ય શું છે? ભૂતકાળના પડદા પાછળ છુપાયેલા વાસ્તવિક ઘટનાક્રમને, ખરેખર જે ઘટના બની હતી એને પક્ષપાત વગર પ્રેઝન્ટ કરવાની છે, પક્ષપાત વગર એનું આલેખન કરવાનું છે. ઇતિહાસકાર ક્યારેય કોઈની તરફેણ કે વિરોધ કરવાને બદલે એને શું કરવાનું છે? તટસ્થતાથી સત્યને શોધે છે. ઇતિહાસકાર શું કરે છે? કોઈ પક્ષપાત નહીં, કોઈ વિરોધ નહીં, કોઈ પોતાના અંગત પૂર્વગ્રહ નહીં, કોઈ માન્યતા નહીં, પણ તથ્યો જે કહે છે એના આધારે ઇતિહાસનું આલેખન કરવું, એટલે કે સત્યનું નિરૂપણ કરવાનું કામ ઇતિહાસકાર કરે છે. હવે આગળનું છે કાળક્રમિત વ્યવસ્થા. કાળક્રમ, સમયના ક્રમ મુજબ. તમને બહુ જ સરસ રીતે ખ્યાલ આવી જાય છે. ઇતિહાસમાં સમય અને ક્રમ, ટાઈમ એન્ડ સિક્વન્સ, આ બંને ખૂબ જ જરૂરી છે. કેમ જરૂરી છે આને જોઈએ. ઘટનાઓ કયા ક્રમમાં બની તેનાથી જ તે ઘટનાનું મહત્ત્વ સમજી શકાય છે. ઇતિહાસકાર જ્યારે કોઈ પણ વિષય બાબતે સંશોધન કરતો હોય તો
તો એને એક સાથે બધી જ ઘટનાઓ જે છે ક્રમશઃ મળી આવે એવું નથી. એને ઘટનાઓનો અભ્યાસ કરવાનો હોય. એ અભ્યાસ કરતાં કરતાં એને એમ લાગે કે આ શરૂઆતમાં આવશે, આ પછી આવશે, આ મધ્યમાં આવશે, આ મધ્યની પહેલાં આવશે, આ જગ્યાએ આવશે. એ જગ્યાએ ઇતિહાસને ગોઠવવાનું કામ કરે છે. ઘટનાઓ કયા ક્રમમાં બની એ જ ક્રમમાં એને દર્શાવવા માટેનો પ્રયત્ન કરે છે. કાળક્રમ વિના ઇતિહાસ જે છે ને એ અસ્તવ્યસ્ત બની જાય છે. કાળક્રમ વિનાનો ઇતિહાસ કેવો હોય? અસ્તવ્યસ્ત બની જાય છે. જે માન લો કે તમે કોઈ એક ઘટનાનો અભ્યાસ કરતા હોય તો પહેલેથી કરીને છેલ્લે સુધી તારીખ વાઇઝ, પહેલેથી કરીને છેલ્લે વાઇઝ જે ઘટનાઓ બની હોય એમાં પહેલી જે શરૂઆતમાં જે બનાવ બની હોય એને પહેલો, અને એમ ક્રમશઃ સમયને આધારે એક ચોક્કસ સિક્વન્સની અંદર ઇતિહાસમાં ઘટનાઓનું આલેખન કરવામાં આવે છે. એના પછી છે કારણ અને અસરનો અભ્યાસ. તમે બધા જ ભણો છો, જેમ કે બધા વિષયો ભણો છો, તેમાં આપણે ઘણા બધા પ્રશ્નોમાં એવું ભણીએ છીએ કે નવજાગૃતિના કારણો અને અસરોનું નિરૂપણ કરો. એટલે શું આવ્યું? કારણો અને અસરો. કોઈ પણ બનાવ કેમ બન્યો એનો જવાબ છે એના કારણો. અને આ બનાવ બન્યો તો એનાથી શું થયું, એનાથી કેવી ઇફેક્ટ થઈ એટલે એની અસરો, એના કેવા રિઝલ્ટ્સ આવ્યા એટલે એના પરિણામો. અસરો અને પરિણામો સરખું છે. તો આપણે જોઈએ કે ઇતિહાસ માત્ર એ નથી કે શું થયું, પણ એ પણ છે કે કેમ થયું. પ્રથમ વિશ્વયુદ્ધ થયું બરાબર છે, પણ પ્રથમ વિશ્વયુદ્ધ કેમ થયું? દરેક ઘટના પાછળ ચોક્કસ કારણો હોય છે. કારણો વગર કોઈ ઘટના બનતી નથી. મારા વિદ્યાર્થીઓ અથવા તો સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની નવરાશના સમયે પોતાના મોબાઈલથી અભ્યાસ કરી શકે એ માટે આ વિડીયો બનાવું છું. એટલે આ વિડીયો બનાવવા માટેનું પણ ચોક્કસ કારણ છે. તમે કેમ ભણો છો? કેમ કે તમારે સારા ઇતિહાસકાર બનવું છે અથવા તો એક પોતાના ક્ષેત્રનું ચોક્કસ જ્ઞાન મેળવવું છે, એટલા માટે તમે ભણી રહ્યા છો. દરેક ઘટના પછી સમાજ પર તેની ઊંડી અસર પડે છે. કોઈ પણ ઘટના હોય એની સમાજ પર એક ચોક્કસ અસર પડે છે, જે ઇતિહાસનો મુખ્ય અભ્યાસ વિષય છે. તો ખ્યાલ આવી ગયો? ઇતિહાસમાં આપણે શું કરીએ છીએ? કારણનો અભ્યાસ કરીએ છીએ કે કોઈ પણ ઘટના કેમ બની અને એ ઘટનાથી શું પરિણામ આવ્યા, એની અસર શું થઈ માનવજાત ઉપર, જે તે સમાજ ઉપર, એ આપણે ઇતિહાસમાં એનો અભ્યાસ કરીએ છીએ. એના પછી જોઈએ માનવીય ગતિશીલતા. ઇતિહાસ એ સ્થિર શાસ્ત્ર નથી. ઇતિહાસ કેવું છે? ગતિશીલ છે. ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે? માનવ છે. માનવ સમૂહો, તેમની મહત્વાકાંક્ષાઓ, યુદ્ધો, શાંતિના પ્રયાસો, સંઘર્ષો, આ બધું શું છે? આ બધું ઇતિહાસને ગતિશીલ બનાવે છે. માનવીય વર્તન અને પરિવર્તન સમજવા માટે ઇતિહાસ એ શ્રેષ્ઠ સાધન છે. માનવીય ગતિશીલતા. ઇતિહાસ એ સ્થિર શાસ્ત્ર નથી, ગતિશીલ શાસ્ત્ર છે. એના વિશે પણ આપણે વાત કરી હતી. આગળ પણ આપણે જ્યારે મુદ્દા આવશે ત્યારે આપણે જોઈશું કે કઈ રીતે એનું પુનર્લેખન કરવામાં આવે છે. તો પુનર્લેખન થાય છે, કોઈ પણ ઘટનાનું પુનઃ વિશ્લેષણ થાય છે, અને એના પછી પણ ઇતિહાસને ગતિશીલ શાસ્ત્ર કહેવાય છે. કેમ કે ભૂતકાળની અંદર જે આપણે અન્વેષણ કર્યા હોય, જે આપણે વિશ્લેષણ કર્યા હોય, જે આપણે પુરાવા હોય એને આધારે જે અર્થઘટનો કર્યા હોય એ કદાચ પાછળથી બદલાય બી ખરે, નવા પુરાવાઓ પણ મળે, એટલે આપણે પુનર્લેખન પણ કરીએ છીએ. એટલે મૂળ ઇતિહાસ છે એક ગતિશીલતા ધરાવતું છે. જળ શાસ્ત્ર નથી કે એક વખત લખી નાખ્યું એટલે પૂરું થઈ ગયું. એની અંદર સતત પરિવર્તનો, સતત ફેરફારો થતા રહે છે. આવ્યું પરિવર્તન અને સાતત્ય. પરિવર્તન ઇતિહાસમાં શું છે? પરિવર્તન પણ આવે અને સાતત્ય પણ જળવાય. સમાજમાં આવતા મોટા બદલાવ, જેમ કે ઔદ્યોગિક ક્રાંતિ, પરિવર્તન આવ્યું. કેવી રીતે પરિવર્તન આવ્યું? કે પહેલાં લોકો કેવું કરતા હતા? પોતાના ઘરે નવરાશના સમયમાં ગૃહ ઉદ્યોગો દ્વારા, હસ્ત ઉદ્યોગો દ્વારા વિવિધ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા. અને એવામાં ઔદ્યોગિક ક્રાંતિ આવી, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. પછી કારખાનાઓમાં બહુ મોટા પ્રમાણમાં માલ બનવા માંડ્યો, હસ્ત ઉદ્યોગો ભાગી પડ્યા, લોકોને
કારખાનાઓમાં કામ કરવા માટે શહેરોમાં જવાની ફરજ પડી, બરાબર, પરિવર્તન આવ્યું. સાતત્ય, એવી પરંપરાઓ જે સંસ્કૃતિના મૂલ્યો, એવી પરંપરાઓ કે સંસ્કૃતિના મૂલ્યો જે સદીઓથી ટકી રહ્યા છે. આપણા રીતિ રિવાજ, મૂલ્યો આ બધા સદીઓથી ટકી રહ્યા છે. ઇતિહાસ આ બંને વચ્ચેનો તફાવત છે ને એને સ્પષ્ટ કરે છે. એટલે કે ઇતિહાસ એ પરિવર્તન અને સાતત્ય એ બંને વચ્ચેની કડી સમાન છે. પુનર્લેખન, રીરાઇટિંગ અને પુનઃ વિશ્લેષણ, રીએનાલિસિસ. ઇતિહાસ સ્થિર નથી. હમણાં જ આપણે વાત કરી, ઇતિહાસ સ્થિર નથી. તો કેવું છે? ઇતિહાસ એક ગતિશીલ શાસ્ત્ર છે. નવા પુરાવા મળતા જૂના તારણો ખોટા સાબિત થઈ શકે છે. બધા તારણો જૂના ખોટા સાબિત થાય એવું નથી, પણ ખોટા સાબિત થઈ પણ શકે છે, પોસિબિલિટી છે. નવા પુરાવા મળતા જૂના તારણો ખોટા પણ સાબિત થઈ શકે છે. તેથી શું કરવું પડે? ઇતિહાસનું પુનઃ વિશ્લેષણ કરવું પડે, રીઇન્ટરપ્રિટેશન કરવું પડે. ઇતિહાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે જે તેને શું બનાવે છે? ગતિશીલ વિષય બનાવે છે. કોઈ પણ ઘટનાનું પુનર્લેખન કરવું પડે. પુનર્લેખન ક્યારે કરવું પડે? માની લો સિંધુ ખીણ સભ્યતા હતી, પહેલાં આપણે ખોદકામ કર્યા ત્યારે આપણને કેટલાક અવશેષો મળી આવ્યા, પછી નવી નવી સાઇટ્સ મળી, દરેક સાઇટ્સનું ખોદકામ થયું, એમાંથી નવા બધા જ અલગ અલગ પ્રકારના આપણને અવશેષો મળી આવ્યા. તો એને કારણે પહેલાં જે આપણા જે તારણો હતા એ બધા તારણો જેમ જેમ નવું શોધાતું જાય, જેમ નવા પુરાવા મળતા જાય, એમ આપણું જે ઇન્ટરપ્રિટેશન છે એ ચેન્જ થતું જાય, આપણી માન્યતા ચેન્જ થતી જાય. આપણે ભૂતકાળમાં ખોટા હતા એવું નહીં, પણ આ એડ થયું. હજી પણ કદાચ સિંધુ ખીણ સંસ્કૃતિની ભાષા, એની જે લિપિ છે એને ઉકેલી શકાય તો ઘણો બધો હજી ફરક પડી જાય. આપણે માનીએ છીએ કે આવો હતો સમાજ, પણ કદાચ એવો ના પણ હોય. આ આપણે એના જે પુરાતત્વીય અવશેષો મળ્યા છે એના આધારે એવું માનીએ છીએ. તો પુનર્લેખન થાય, નવા પુરાવા મળે એટલે ફરીથી પુનઃ વિશ્લેષણ પણ થાય. આત્મનિષ્ઠતાની હાજરી. ઇતિહાસકાર કોણ હોય છે? ઇતિહાસકાર માણસ હોય છે. તો માણસની પણ એક વિચારધારા હોય, માણસનો એક ચોક્કસ દ્રષ્ટિકોણ હોય. માણસ કેટલીક બાબતોને સારી માનતો હોય, કેટલીક બાબતોને ખરાબ માનતો હોય. એટલે કે એનામાં પોતાની માન્યતા, પૂર્વગ્રહો આવું પણ હોય. તો સ્વાભાવિક છે કે કોઈ પણ ઇતિહાસકાર એ અંતે માનવ છે, એટલે માનવીય ભાવો છે એ ક્યાંક ને ક્યાંક એના લખાણમાં દ્રષ્ટિગોચર થતા હોય છે. ઇતિહાસ લખતી વખતે ઇતિહાસકારની પોતાની વિચારધારા, એની સેલ્ફ આઈડિયોલોજી કે દ્રષ્ટિકોણ ક્યારેક સામેલ થઈ શકે છે. થોડા ઘણા અંશે 2-5% તો સામેલ થઈ જ જાય. તેથી વાચકે પણ ઇતિહાસનું વિશ્લેષણ કરતી વખતે સાવધાન રહેવું પડે. વિભિન્ન દ્રષ્ટિકોણથી ઘટનાને સમજવી જરૂરી છે. કેમ કે બની શકે કે જે ઇતિહાસકારે લખ્યું હોય એ ઇતિહાસકાર અમુક બાબતો પરત્વે ચોક્કસ માન્યતા કે પૂર્વગ્રહ ધરાવતો હોય, તો એ ઇતિહાસની જે વસ્તુનિષ્ઠતા છે એમાં ક્યાંક ને ક્યાંક ચેડા થઈ શકે છે. એના પછી આપણે જોઈએ વિવેચનાત્મક વિશ્લેષણ. ઇતિહાસ એ માત્ર ગોખી નાખવાનો, ગોખણપટ્ટી કરવાનો, યાદ રાખવાનો વિષય નથી, પણ ઇતિહાસ કેવો વિષય છે? એ વિચારવાનો વિષય છે. કેવો વિષય છે? વિચારવાનો વિષય છે. કોઈ પણ દસ્તાવેજ પર આંધળો વિશ્વાસ કરવો નહીં. બની શકે કે કોઈ દસ્તાવેજને આપણે જૂનું સમજતા હોઈએ, પણ માણસે એની અંદર કલાકારી કરી અને નવા દસ્તાવેજને જૂનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો હોય. એટલે કોઈ પણ દસ્તાવેજ ઉપર આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહીં. સ્ત્રોતની વિશ્વાસપાત્રતા, એની વિશ્વસનીયતા તપાસવી અને ઘટનાનું વિવેચનાત્મક પરીક્ષણ કરવું એ ઇતિહાસના વિદ્યાર્થીનું એક લક્ષણ છે. આંખો મીચીને વિશ્વાસ કરવા કરતાં
ખાતરી કરીને વિશ્વાસ કરવો એ ઇતિહાસના વિદ્યાર્થીનું લક્ષણ છે. એના પછી આપણે જોઈએ ઇતિહાસ કેવો વિષય છે? સર્વગ્રાહી વિષય છે. ઇતિહાસમાં માત્ર રાજા મહારાજાઓના યુદ્ધો નથી, માત્ર ધાર્મિક બાબતોની રજૂઆત નથી, સામાજિક ઇતિહાસ પણ છે, જેની અંદર સમાજના લોકોનું જીવન, એમની રહેણી કરણી, એમનો ખોરાક, એમનો પોશાક, એમના આભૂષણો, એમની રહેણી કરણી, એમના રીત રિવાજો, એમની પરંપરાઓ, એમના મનોરંજનના સાધનો, સ્ત્રીઓનું સ્થાન, સમાજમાં જે એની જે પરંપરાઓ, રીતિઓ, રિવાજો, કુરીતિઓ, રૂઢિઓ, આ દરેક બાબતનું ઇતિહાસમાં સમાવેશ થાય છે. માત્ર યુદ્ધો કે રાજકીય બાબતો ઇતિહાસ નથી, આર્થિક ઇતિહાસ, વેપાર, વાણિજ્ય, ઉદ્યોગો, આનો પણ આપણે ઇતિહાસ, આર્થિક ઇતિહાસમાં સમાવેશ કરીએ છીએ. સાંસ્કૃતિક ઇતિહાસમાં કલા, ધર્મો, સાહિત્ય, સ્થાપત્ય, દરેક બાબતોનો આપણે સમન્વય થાય છે. એટલા માટે ઇતિહાસ એ કોઈ એક ચોક્કસ એક બાબતનું નહીં, પણ માનવ જીવનને સ્પર્શતી લગભગ સર્વગ્રાહી બાબતોનું વિવેચન કરતું એક વિજ્ઞાન છે. અને એટલા માટે આપણે કહીએ કે ઇતિહાસ એ સર્વગ્રાહી વિષય છે. ઇતિહાસમાં પ્રયોગશાળાનો અભાવ છે. તમે કોઈ જગ્યાએ જોઈએ કે આ ઇતિહાસની લેબોરેટરી છે એવું લખેલું હોય? ઇતિહાસમાં કોઈ પ્રયોગશાળા નથી હોતી. ભૌતિક વિજ્ઞાનો કયા? ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, બાયોલોજી છે, આ બધા ભૌતિક વિજ્ઞાનોની જેમ ઇતિહાસમાં લેબમાં પ્રયોગો કરી શકાતા નથી. જેમ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તમે એક દડો દિવાલ ઉપર ટકરાવો અને જેટલી સ્પીડે ટકરાવો એટલી સ્પીડે સામેથી પાછો આવે. પણ ઇતિહાસમાં એવું નથી કે એક વખત આવી રીતે આવો બનાવ બન્યો, બીજી વખત આવું થાય એટલે ચોક્કસ આવો જ બને. એમાં સમયના આધારે, માણસ સ્વભાવના આધારે, સર્વગ્રાહી જે સમગ્રલક્ષી પરિસ્થિતિના આધારે એમાં ફેરફાર પણ શક્ય છે. એટલે એમાં ભૌતિક વિજ્ઞાનની જેમ પ્રયોગો કરી શકાતા નથી લેબમાં. અહીં પ્રયોગશાળા શું છે? લાઇબ્રેરી છે, પુરાતત્વીય સ્થળો છે, દસ્તાવેજો છે, આ બધા એના પ્રયોગશાળામાં આવી જાય. પુરાવાઓનું તાર્કિક વિશ્લેષણ એ જ ઇતિહાસનો પ્રયોગ છે. જે પુરાવાઓ આપણને મળે એનું આપણે લોજિકલી એનું વિશ્લેષણ કરીએ અને આ જે વિશ્લેષણ છે એ જ ઇતિહાસ માટેનો સાચો પ્રયોગ છે. એના પછી બહુ સરસ મુદ્દો છે સાર્વત્રિકતા. માનવજાતનો વિકાસ દુનિયાભરમાં લગભગ સમાન રીતે થયો છે. ઇતિહાસ એક વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે, જે તમામ સંસ્કૃતિઓની ભિન્નતા છતાં તેમની માનવીય સમાનતાને ઓળખે છે. એટલે ઇતિહાસ એ સાર્વત્રિક છે. સાર્વત્રિકતા એ પણ એનું લક્ષણ છે. ભવિષ્ય માટે માર્ગદર્શન. ભૂતકાળમાં જે ભૂલો કરી હોય અને એને કારણે જે ઘટનાઓ બની હોય એવી ભવિષ્યમાં ન બને એ માટે ઇતિહાસ દીવાદાંડી રૂપ છે. ઇતિહાસ એ ભવિષ્યની દીવાદાંડી છે. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને વધુ સારો નિર્ણય કરવાની ક્ષમતા કેળવવી કે ભૂતકાળમાં આવું કર્યું હતું તો આમ થયું હતું, પરીક્ષા વખતે તૈયારી નથી કરી તો માર્ક્સ બહુ ઓછા આવ્યા હતા અથવા તો ફેલ થયા હતા, નિયમિત તૈયારી નથી કરી એટલે યુનિવર્સિટી ટોપ નહોતા કરી શક્યા, પણ આ વખતે નિયમિત તૈયારી કરવાની છે. ગયા વર્ષે જે ભૂલો કરી એ ભૂલોનું હવે આપણે ફરીથી પુનરાવર્તન નહીં કરીએ. સફળતાના માર્ગો શોધીને ભવિષ્યને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવું એ જ ઇતિહાસનો અંતિમ હેતુ છે. આભાર, ખૂબ ખૂબ આભાર. મને લાગે છે કે તમને હવે આ પ્રશ્નમાં અથવા તો આ ટૉપિકમાં કોઈ જ સમસ્યા નહીં હોય. થેન્ક યુ વેરી મચ.